દ્રષ્ટિએ વિશ્વમાં ભારતે ખૂબ મોટી સફળતા મેળવી છે. તો આજનો એ દિવસ ભાદરવી અમાસ ઉપરાંત એ માટે પણ ખૂબ મહત્વનો હતો. ની આગેવાની નીચે ભારત સરકાર વિવિધ ક્ષેત્રોમાં ખૂબ વિશ્વ લેવલે આગળ વધતું કામ કરી રહી છે. એ પછી આપણા સંરક્ષણની બાબતો હોય, રોડ રસ્તાની બાબતો હોય, પણ આપણે આવા દિવસ નેશનલ સ્પેસ ડે એટલે ઉજવીએ છીએ કે આજની તારીખે આપણે ત્યાં સાઉથ પોલ ઉપર જે કહેવાય છે શિવ શક્તિ પોઈન્ટ, ત્યાં આપણે લોન્ચ પેડ લોન્ચ કર્યું. આટલા માટે ઇન્ડિયાની આ સૌથી મોટી અચીવમેન્ટ છે. ભલે ચંદ્ર ઉપર ચોખ્ખું હોય, પોર્ટ છે આપણે ચંદ્ર ઉપર લેન્ડ કરવા ત્યાં એની પર ત્યાં આપણને ખબર પડી કે ત્યાં આટલી વસ્તુ છે અને એ આપણા રિસર્ચ માટે કામ આવે. મિશનનું જીવનતર 2 વર્ષ માટેનું હતું અને 2009માં 2 વર્ષનું હતું. 9-10 મહિના પછી આપણે એ ફેલ ગયું કે આપણે સક્સેસફુલ 10 મહિનાનો ડેટા એટલે બહુ મોટો ડેટા કહેવાય. એનું નામ હતું વિક્રમ અને રોવર હતું પ્રજ્ઞાન. એના વિશે ઓર્બિટર અત્યારે શું સ્થિતિ છે? ઓર્બિટર હજુ પણ સંપૂર્ણ રીતે કામ કરી રહ્યું છે. ચંદ્ર વિશે આપણને મૂલ્યવાન ડેટા મોકલે છે. ઓર્બિટર ત્યાં છે જ તે, પણ શું ફેલ ગયું હતું તો કે લેન્ડર છે, અહીંયા લેન્ડ થવું જોઈતું હતું. એ છે આપણું લેન્ડર વિક્રમ.